વાત કરીએ વડોદરામાં રાઇડ દુર્ઘટનામાં આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અટકાયતના 24 કલાકમાં ત્રણેય આરોપીઓ જામીન મુક્ત થયા છે। ત્રણેય આરોપીને પોલીસ મથકેથી જામીન આપી દેવામાં આવ્યા। 6 મહિનાની સજાના પ્રાવધાનની કલમો હતી, તેમ છતાં પણ જામીન મળી ચૂક્યા છે। જામીનપાત્ર ગુનો હોવાથી જામીન આપી દેવામાં આવ્યા છે। રોયલ મેળાના સંચાલક નિલેશ તુરખિયાની ધરપકડ કરવામાં આવી હતી। મેનેજર હેમરાજ મોરે અને ઓપરેટર યુનિસ મોહમ્મદની પણ ધરપકડ કરાઈ હતી। 25 ડિસેમ્બર હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો અને રાઇડનો દરવાજો ખુલતા જ 4 બાળકો લટકી ગયા હતા। આરોપી જોકે પોલીસે પકડી લીધા હતા। જોકે પોલીસે ગઈકાલે જ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને જામીન પણ આપી દેવામાં આવ્યા છે।